તો બગદાણાની ઘટના પર રાજકારણ ગરમાયું છે અને ભાજપ પ્રદેશ પ્રવક્તા અનિલ પટેલે નિવેદન આપ્યું. સીએમ અને ડેપ્યુટી સીએમના નેતૃત્વમાં સરકાર કામગીરી કરી રહી છે તેવું અનિલ પટેલનું કહેવું છે. સાથે જ કહ્યું કે ગુનો કરનાર આરોપીને છોડવામાં નહીં આવે. ઓનલી પ્રોસિક્યુશન સાથે સરકાર કામ કરે છે. કોંગ્રેસની રાજનીતિ ફક્ત આક્ષેપો પર ટકી છે. બગદાણાની ઘટનામાં બંને પક્ષે એફઆઈઆર નોંધાઈ છે. કોઈ પણ ગુનેગાર હશે તેને સજા થશે તેવું અનિલ પટેલે આશ્વાસન આપ્યું. બગદાણાની ઘટના વિશે મેં જાણ્યું છે અને એમાં જે પ્રકારે ફરિયાદ થઈ છે સામસામે એમાં એફઆઈઆર પણ થઈ છે અને પોલીસ એની તપાસ કરીને કડકમાં કડક કાર્યવાહી કરવાની છે એ હું ચોક્કસ ખાતરી આપું છું. અને તમને કહું કે કાયદોનું શાસન જ્યારે ગુજરાતમાં ચાલી રહ્યું છે માનનીય ભૂપેન્દ્રભાઈ અને માનનીય હર્ષભાઈના નેતૃત્વમાં, ત્યારે કોઈ પણ ગુનેગાર હોય એને છોડવામાં આવતા નથી.